આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અડખણને બાતમી મળી હતી કે ઉનમાં ખાનગી માલિકીની જગ્યામાં કચરાનો નિકાલ કરી જમીન પુરાણમાં કૌભાંડ પૂરજોશમાં ચાલી રહ્યું છે। મહેશ અડખરે વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં ઉન વિસ્તારમાં આવેલ વિશાલનગર સોસાયટીની પાછળના ભાગમાં ખાનગી માલિકીની જગ્યામાં 100 ફીટ જેટલું ખોદાણ કરીને માટે વેચીને રોયલ્ટી ચોરીનું કૌભાંડ વર્ષો પહેલા થયું છે। ત્યારબાદ આ જગ્યા બાજુમાંથી પસાર થતી ખાડીનું પાણી ઉપરાંત આ વિસ્તારમાં કેમિકલ ટેન્કરો પઠાવાતા હશે, જેના કારણે જલ્દ અને ગંદા પાણીનું તળાવનું નિર્માણ થયેલ છે। જે અંગે સ્થાનિકોની ફરિયાદ બાદ માલિકે આ જગ્યાની પુરાણ કરવા માટે ખજોદની ડિસ્પોઝેબલ સાઇડના કોન્ટ્રાક્ટર સાથે બારોબાર વહીવટ કરી કચરાનો જગ્યા પર નિકાલ કરતા ટ્રકો આવતા હશે, જેથી આ પુરાણ થાય। પરંતુ આ મામલો ઉજાગર થતા આ ડિસ્પોઝેબલ વેસ્ટને સંતાડવા હાલમાં પાછું માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી હોય તેવું જણાઈ રહ્યું છે। આમાં મોટા પ્રમાણમાં માટી ચોરી ત્યારબાદ તળાવને કચરાથી પૂરવું અને આનાથી વિશેષ આ કૃત્રિમ તળાવમાં ફાઇલેરિયા મચ્છરોનો ઉપદ્રવ દર્શાવે છે કે તંત્ર સાવ ઉદાસીન છે અને સ્થાનિક કોર્પોરેટરને આ બાબતે કોઈ જ પડી ના હોય તેવું જણાવવામાં આવ્યું છે। સુરત શહેરને સમગ્ર દેશની અંદર સ્વચ્છતાની અંદર પ્રથમ નંબર મળ્યો છે અને સાથે સાથે જે સુરતનું જે કચરાના નિકાલની વ્યવસ્થા છે એની અંદર પણ જે કેટેગરીઓ સ્માર્ટ સિટીની અંદર મળતી હોય છે એની અંદર પણ એમને એક સારામાં સારા માર્ક્સ મળ્યા છે અને એ કચરાના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો પ્રાઇવેટ ઇજારદારને કોન્ટ્રાક્ટ આપે છે, એમને એની પાછળ ખર્ચ કરવામાં આવે છે અને જનતા પાસેથી રૂપિયા લેવામાં આવે છે। પરંતુ જે પ્રાઇવેટ ઇજારદાર છે અહીંયા નજીકમાં જે ખજોદની ડમ્પિંગ સાઇટ છે, કચરાનો સમગ્ર સુરતનો કચરો ત્યાં ઠલવવામાં આવે છે, ત્યાં એને પ્રોસેસ કરી એનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે, ખાતર બનાવવામાં આવે